હેલો વિદ્યાર્થી મિત્રો, જીનિયસ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું ધોરણ 6નું પ્રકરણ 1 સંખ્યા પરિચયમાં સ્વાધ્યાય 1.2। સ્વાધ્યાય 1.2 માં આપણે પેલો દાખલો જોઈએ। તો પેલો દાખલો છે કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। હવે કાઉન્ટર પર પહેલા, બીજા અને ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે। તો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો। હવે અહીંયા જે પુસ્તક પ્રદર્શન યોજાયું એમાં જે 4 દિવસમાં ટિકિટો વેચાઈ, હવે એની આપણે કુલ સંખ્યા શોધવાની છે। તો એ માટે આપણે શું કરવું પડશે કે આપણે બધા દિવસોમાં જે ટિકિટો વેચાઈ એનો આપણે સરવાળો કરીશું। તો જવાબ લખીએ આપણે કે ટિકિટોની કુલ સંખ્યા શોધવા ચારેય દિવસોનો સરવાળો કરીશું। તો અહીંયા આપણે પહેલા દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા લખીએ તો પહેલા દિવસે છે 1094, પહેલા દિવસે વહેંચાય ટિકિટ। ત્યારબાદ બીજા દિવસે છે 1812, બીજા દિવસે વહેંચાયેલ ટિકિટ। ત્યારબાદ ત્રીજા દિવસે છે 2050, ત્રીજા દિવસે વહેંચાયેલ ટિકિટ। ત્યારબાદ અંતિમ દિવસે છે 2751, હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે। તો સરવાળો કરીએ તો 4 ને 2 6 અને 1 7, 5 ને 5 10, 10 ને 1 11, 11 ને 9 20, 20 નું 0 વધી 2, 8 ને 2 10, 10 ને 7 17, 17 ના 7 વધી 1, 1 ને 2 3 4 5 6 અને 7। તો 4 વિદ્યાર્થી મિત્રો 4 દિવસમાં જે ટિકિટો વહેંચવામાં આવેલી એનો આપણે સરવાળો કર્યો તો આપણને મળી 7707। તો આપણે અંતિમ છેલ્લું વાક્ય લખીએ કે 4 દિવસોમાં વહેંચાયેલ ટિકિટની કુલ સંખ્યા 7707 છે। દાખલો તમે લખી શકો।